હું ભાટિયા પારુલ. હવે મારા પપ્પા સુરેશચંદ્ર મંગળદાસ તે ગુમ છે. બરાબર, એ ગુમ છે તો તેમનું મરણ ક્રિયાક્રમ તેમના મૂળ સ્થાને મુનપુર ગામમાં કરી હતી. તો મુનપુરમાં મરણ ક્રિયા કરી હતી તો ગામજનો કેમ નથી જાણતા? સમાજજન કેમ નથી જાણતા? હું તેમની દીકરી કેમ નથી જાણતી? આ પ્રશ્ન ગૃહ વિભાગને પૂછવો જોઈતો હતો કે નતો પૂછવો જોઈતો? જ્યારે મરનાર વ્યક્તિ ગામમાં મરે છે તો તેમના સમાજ જાણે, તે ગામ જાણે, સગા સંબંધીઓ જાણે. તો આમાં તો મારા પપ્પા ને મૃત જાહેર કરે તો છે અને ગામમાં ક્રિયાક્રમ લખે છે તો અમે કોઈ કેમ નથી જાણતા? હવે આ પોલીસની ફરજ છે કે નથી? અધુરામપુર મારા કાકા જાહેરમાં તારા જેટલી કેટલી લટકાવી દીધી તેમ કહેનારને જાહેરમાં ફરવા મળે છે. તો આ પોલીસ બીએનએસ અને બીએનએસએસ ધારાનું ઉલ્લંઘન કરે છે ને, ભારતીય નાગરિકનો હક છીનવી તે કાયદાના બાદશાહ બન્યા છે ને. અને પોલીસ પાસે મરનાર વિશે કોઈ પુરાવો નથી. આ મહીસાગર જિલ્લામાં તો શું, પણ આપણા રાજ્યમાં પણ આપણા હર્ષ સંઘવી સાહેબ ફાકા ફોજદારી કરે છે ને કે જે ગુનો કરશે તેના ટાટિયા ભાગીને વરઘોડો નીકળશે. તો હવે હર્ષ સંઘવી સાહેબ ને હું પૂછું છું, હવે કાઢો ને વરઘોડો. આ મહીસાગર જિલ્લામાં કાઢો વરઘોડો. છે હેસિયત આ કેબિનેટ મંત્રી હર્ષ રમેશભાઈ સંઘવીની? લાંબી તો ફેંકે છે, ફેંકવામાં જૂઠું બોલવામાં તો ઊંચા આવતા નથી. હવે તમારા ગૃહ વિભાગને પૂછો, બોલાઈને તો બધા પૂછે, પણ જાતે જઈને તપાસ કરી એટલું પૂછો તો ખરા પોલીસ અધિકારીઓને. અને ગામમાં તલાટીને જે જાણ હોવી જોઈએ તે જાણ બાજુ પર રહી, પણ પ્રાંત અધિકારી કઈ રીતના હુકુમ આપે. અને બીજી વસ્તુ એ જોવાની છે કે મારી મમ્મી ઉર્મિલાબેન સુરેશચંદ્ર 1997 કે 1998 સાલની અંદર અંદાજે મરેલા છે. તો તેમની મરણ નોંધણી 2014 ક્યાંથી આવી? આ જોવા જેવું છે. શું કાયદો આ જ રીતના ખોળવાઈ રહેશે? હવે મરણ નોંધણીઓ કરવી આ લોકો માટે સામાન્ય થઈ ગયું છે અને તંત્ર બિલકુલ બેદરકારી પર છે. કેમ કે આ તંત્ર ઘોર બેદરકારી જાળવી રહેલું છે અને નાગરિકના ધોળા દાડે હક છીનવી રહેલું છે. હવે હર્ષ સંઘવી સાહેબને એ બી પૂછો કે સુરેશભાઈ મંગળભાઈની આરટીઆઈ માહિતી મહીસાગર જિલ્લામાં લુણાવાડામાંથી પારુલ ભાટિયાએ માંગી હતી કે નથી? શું જવાબ આપ્યો? ગોળ કે કાયદો તો હર્ષ સંઘવી સાહેબના ખિસ્સાની રખેલ છે. તેમને કોણ સવાલ કરે? છે કોઈની હિંમત? આપણા મહેસૂલ વિભાગમાં સીએમ ભૂપેન્દ્ર દાદા બી કોની હેસિયત છે કે દાદા જોડે વાત કરે? ત્યાંથી બી વળતો જવાબ. આટલે સુધી પહોંચવું નહીં, જિલ્લાનું કામ જિલ્લામાં નિપટાવું. વાહ રે વાહ સત્તાઓ વાહ, શરમના માર્યા ડૂબી મરો. હર્ષ સંઘવી સાહેબ બધાના વરઘોડા તો કાઢે છે
હવે હરસંઘવી સાહેબ આમાં હરસંઘવી સાહેબ પણ સંડોવાયા છે. આમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ બી સંડોવાયા છે. તેમના પુરાવા મને આરટીઆઈ માહિતીના મારી પાસે છે. હવે આની કાર્યવાહી કોણ કરશે? છે કોઈની અંદર નિડરતા? કોઈ ન્યૂઝ અધિકારી નિડરતા? બસ આ કહ્યું, નિડરતા નહીં આવે, ચાપલુસી આવશે, દલાલીઓ આવશે. કે સાહેબોની ચાપલુસી દલાલીઓ નહીં કરે તો પછી વાહલું ના થવાય. અરે મારા કાકા રમેશચંદ્ર મંગલદાસ જાહેરમાં કહે છે, તારાથી થાય તે કરી લે, તારી બેનને સપોર્ટ હું આપીશ, કોર્ટમાં હું આવીશ, કાયદા તો જા, મને પણ આવડે છે. તારા જેટલી કેટલી લટકાવી દીધી, અને બેન દીકરીને ના બોલાય તેઓ ભત્રીજીને, જે મોટા કાકા ભત્રીજીને આજે બાપ બરોબર હોવા છતાં એટલી નિઠલ્લી ગાળ દે છે કે જે શરમના લાયક હોય. ત્યાં સુધી આ ગૃહ વિભાગ હાથે બંગડીઓ પહેરી અને તમાશા જુએ છે. હવે આટલું કહ્યું એટલે માનહાનિ. તો આટલા વર્ષોથી ગૃહ વિભાગે તાલીઓ પાડી, બંગડીઓ પહેરીને તાલીઓ પાડી. કેમ કે આમાં સંડોવાયા છે કલેક્ટર સાહેબ, આમાં સંડોવાયા છે પ્રાંત અધિકારી સાહેબ, આમાં સંડોવાયા છે આપણા મહેસૂલ વિભાગના ભૂપેન્દ્ર દાદા. એટલે આમના તો બચાવ કરવા પડશે ને ગૃહ વિભાગને. અરે કાયદામાં જે આવતું હોય તે કરાય. કાયદામાં નેતા પણ ફોલ્ટમાં આવતા હોય તો તેમની પણ એમને જવાબ અપાય. પણ ના, આપણા મોદી સરકારની અંદર આ ચોરોનું રાજ છે, આ ગુનેગારોનું રાજ છે. કેમ કે મોદી સરકાર ખુદ તેમને જનતાને કેવી રીતના ચલાવો દેશ અને કેવી રીતના જનતાને સુરક્ષા કરવી, ખુદ તેમને બી ભાન નથી. તો શું જનતા સાચવી શકવાના હતા? પછી તેમના દેશમાં અંધભક્તો પણ એમના જેવા જ હોય ને. દેશની અંદર મોદી સરકારે જનતાના તમામ હક છીનવ્યા છે. પછી તેમના ચેલાઓ જનતાનું ક્યાંથી સાંભળે? હા, હમણાં આવ્યો છે કાયદો, આ અધિકારીઓ પર સવાલ આવ્યો છે, આ અધિકારીઓ પર. એટલે હવે જરૂરથી કાયદા જાગશે, કાયદા હવે જરૂરથી જાગશે. કેમ કે આટલા દિવસ નાગરિક માટે કાયદા મરી ગયેલા, પણ હવે સરકારી બાબુઓ પર આવી છે આફત. એટલે હવે કાયદાઓ નીકળશે, કલમો નીકળશે, ખોળીને કાઢશે. આટલા દિવસ જનતા પરેશાન, હું જાતે પરેશાન થતી હતી, અત્યાર સુધી નતા નીકળતા. હવે નીકળશે બાબુઓના કાયદા. અરે શરમ આવી જોઈએ આ લોકોને, તો શરમ આવી જોઈએ. આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને દરેક નાગરિક સુધી પહોંચે અને દરેક નાગરિક જાગૃત થાય. મને કેમ કે આ ખાતાની અંદર કાં તો લેડીઝ બોલે તો શોષણો થાય, હત્યાઓ થાય, ખોટા કેસમાં નખાય, ગેરકાનૂની વસ્તુ મુકાય, કે પછી બોમ્બ બ્લાસ્ટથી ઉડાડાય, કે પછી બદનામ જેવા અપશેકો કરાય. કે તેમના બાપનું ક્યાં કશું જાય છે? જાય છે તો જનતાનું. આ છે એમની હકીકત. જય હિન્દ, જય ભારત.